હેલો વિદ્યાર્થી મિત્રો, ભણે ત્યાં આગળ વધે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થીઓ મિત્રો, તમારી માટે લઈને આવી જશું ધોરણ 12 નું પરિણામ ક્યારે આવશે અને કઈ તારીખે આવશે અને કયા મહિનામાં આવશે તે બધી જ ડિટેલ તમારી માટે લઈને આવી જશું। ફૂલ માહિતી લઈને આવી જશું તો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારી માહિતી સૌથી પહેલા મળે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે જે દર વર્ષે છે જે જૂન મહિનામાં આવે છે, પણ આ વખતે વિદ્યાર્થી મિત્રો એપ્રિલ મહિનામાં આવી શકે છે। હા, ફૂલ ગેરંટી છે, કારણ કે જો ચૂંટણી છે એટલે જો ધોરણ 12નું રિઝલ્ટ છે જે એપ્રિલ મહિનામાં આવી શકે છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ છે જે એપ્રિલ મહિનામાં આવી શકે છે, કારણ કે જો ચૂંટણી છે, ચૂંટણી મે મહિનાની શરૂઆતમાં છે એટલે એપ્રિલ મહિનાની એન્ડમાં, એટલે કે જો ચૂંટણી પહેલાં તો બધા જને રિઝલ્ટ આવી જશે તેવું બોર્ડ તરફથી મળી રહ્યું છે। એટલે જો હું વિદ્યાર્થી મિત્રો એપ્રિલ મહિનામાં રિઝલ્ટ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવી શકે છે। એવું નથી કહેતો કે આવશે જ, પણ આવી શકશે। બાકી મને વિદ્યાર્થી મિત્રો લાગે છે એવું કે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે જે 7 મે, હા વિદ્યાર્થી મિત્રો 7 મે મને લાગે છે 7 મેના દિવસે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થઈ શકે છે। બાકી વિદ્યાર્થી મિત્રો મને ઈસુ તો એવું થોડું લાગે છે, કારણ કે જો ચૂંટણી છે એટલે થોડુંક રિઝલ્ટ તો આવશે, 1 મહિનો તો વહેલા આવવાનું જ છે, પણ જો 7 મેનું ખૂબ જ ટાર્ગેટ છે તો 7 મે રિઝલ્ટ આવી શકે છે, કા એપ્રિલ મહિનાની એન્ડમાં આવી જશે એવું લાગે છે વિદ્યાર્થી મિત્રો। બાકી માહિતી કેવી લાગી, પસંદ આવી હોય તો એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।